નમો યંત્રાણું નમો સુખાય નમો યંત્રાણું નમો ઉજ્જાય નમો લોય સૌણમ ને સૌભાવ પરાસુણો મંગલાન પરમો હવૈ મંગલમ નોત્પ્રમ યંત્રાણ ભગવંતાન વૈર્યમ કિસરાન પુત્તમ પુરુષત્વાન પુરુષસ્યાન પુરુષમંદરિયાન પુરુષોર પુરુષોર ગુણાન લોક જ્ઞાન લોક જ્ઞાન લોક ઉદ્યોગાન અભયજાન પુરાણ મુકલ્યાન શરણજાન બોળીજાન નમુજાન નમુનિશાન ગમનાયગણ નમસાયમ ગમો ચાવન શિકોષ્ટિનો અપરિહરણાણમ વેટ્ટે સોમાણમ જ્ઞાનમ જાવયમ પિંગમ ધાયનમ ઉત્થાનમ બોહયાનમ ઉત્થાનમ મોગાનમ સંબંધોનમ સૌદર્શિનું શિવમેર મરોણ મખ્ય મહાભાવ પુનઃવિષ્ણુ ઇતિકી નામ દેમ ધારમ સંપત્તાનમ નમો જીણાનમ જીયાનમ. ભગવાન હજી મોક્ષમાં ગયા નથી, પણ ભાવિની ભૂતવદ ઉપચાર એ આપણી એક શૈલી જે થવાનું જ છે, થઈ ચૂક્યું છે માની લો. પણ સાધકો બીજી જ વાત કરે છે, યોગીઓને સાધકો તીર્થંકરનું પોતાનું કાર્ય બીજા ભાવમાં પૂરું થઈ જાય છે. હવે એમને મોક્ષે જવા માટે કોઈ અંતરાય નથી. ભગવાન મહાવીરને મોક્ષ પ્રતિરોધક કોઈ કર્મ નથી, પણ પરોપકાર પ્રતિરોધક કર્મ છે. બાકી તો 1 લાખ વર્ષ સુધી મસ્કોના પાણી મસ્કોન કર્યા પછી કરુણતા ભૂકા બોલી ગયા હોય, પણ એમાં તીર્થંકરો જે છે એ યોગની સર્વોચ્ચ કક્ષામાં જાય છે. યોગની જેમ ઉચ્ચ કક્ષામાં જાય ને એમ અદ્રશ્ય જગત આખું એમની સામે પ્રત્યક્ષવત થઈ શકતું હોય છે. સંપૂર્ણ જીવ જગતની સંવેદના કરી શકે છે અને પૌગલિક જગત ઉપર પણ એમનો અધિકાર આવે છે. જે ભાવ ઉત્પન્ન કરવા હોય કરી શકે. જો કર્મ બધા એમના પૂરા થઈ ગયા હતા તો બધા ઉપસર્ગો કે આ બધા ઉપસર્ગો એમને તીર્થંકર થતા રોકવા માટે છે. પહેલું તો નિજ ગોત્ર કર્મ. બ્રાહ્મણના ઘરમાં તીર્થંકર થાય જ નહીં, પણ ત્યાં ઠોકી દીધા. પણ પછી ઇન્દ્ર બાજી સંભાળી દીધી, કાં તો ના ચાલે. અહીંથી ત્યાં પરિવર્તન કરી નાખ્યું. એટલે બીજ ભલે બ્રાહ્મણનું, બ્લડ ક્ષત્રિયનું આવે અને લોહી જ કામ કરે ને. આપતા મોટી છે પણ કર્મે તો મતલબ જન્માંતરોમાં અન્ય જીવો સાથે કરેલા દુર્વ્યવહાર કે તમને હવે એમનું કલ્યાણ કરવાની ભાવના કરો ત્યારે બધા કર્મો આડાનું પાર, એનો બધો હિસાબ એમને કરવો. જનરલ આપણે વાત સમજીએ તો કોઈ વ્યક્તિ છે એને પહેલા ખૂબ લોકો પર જુલમ કર્યા, ખૂબ કમાયો, ખૂબ ભેગું ઘર બધું છે. હવે એને પર્સનલ લાઈફ
આનાથી જીવી શકે. મને કોઈ આડું ના આવે એ જબરો છે, પણ એને સોશિયલ લાઈફ જીવવી હોય તો એ જેટલું એના લોકોને હેરાન કર્યા છે એ બધા આડાવે કરે, એનું વચન આગળ ના આવવાની એ બધાને વિઘ્ન કરે. જ્યારે કોઈને પોતાનો કંગડા જ ના હોય, બહુ સજ્જનતાથી જીવ્યા હોય, આ માણસ જ્યારે સામાજિક કાર્યમાં આગળ પડતા હોય, કોઈ લોકો એનો વિરોધ ના કરે, કોઈ એને થોડી મળવા પ્રયાસ ના કરે. આ સહજ આપણે જવાનો પણ જોઈએ છીએ. બીજા ભગવાન આત્મા કોઈને ખનગડાય નહીં, લગભગ નહીં. ઉપરથી સેવા જ કરી. ભગવાન ઋષભે કનેડા તો એ પણ એમના સંકલ્પોમાં કઈ આડું નથી આવતું. આગલા ભાવમાં સાધનાની ચરણ તો જ આવી જ જાય. આવ્યા પછી સમગ્ર ચૈતન્યનો જે અનુભવ થાય છે ત્યારે એમને બહુ સ્પષ્ટ દેખાય છે. માત્ર અજ્ઞાનનો પડદો છે, એના કારણે આખી દુનિયા દુઃખી થાય છે. એ જડતા ના કારણે એ જગના ભરોસે જીવે છે, પછી એ ભરોસો જરો ખોટો છે. ચૈતન્યના ભરોસે જીવતો થઈ જાય, તને કોઈ દુઃખનું કારણ જ નથી. કારણ ચૈતન્યનો સ્વભાવ તો દુઃખ આપવાનો જ છે. દુઃખ આપવાનો સ્વભાવ જ જળનો છે. ચૈતન્ય સાથેનો સદવ્યવહાર અને ચૈતન્ય સાથેના સદવ્યવહાર માટેની જે રૂકાવટ છે, જડતા, એની તૂટી જાય તો સિદ્ધનું કામ થઈ જાય, બધા દુઃખથી મુક્ત થઈ જાય. બસ હું એવું કંઈક કરું અને જડતા તોડી નાખું. તું જળની સાથ સાચવવાનું બધું છોડી દે, ચૈતન્યને સંભાળ. જો માત્ર જ પોતાના ચૈતન્યને સંભાળવાનું હોય ને તો પ્રભુ માત્ર એના આત્માની ઓળખાણ આપે. એટાથી કામ પતતું નથી ને. માત્ર પોતાની સાથે કોઈ જીવતું નથી, બધાની સાથે જીવે છે. એટલે પ્રભુએ ઠેઠ દિગોથી લઈ અને અનુત્તર સુધીના બધા જ આત્માઓની ઓળખાણ આપી અને બધાની સાથે સદવ્યવહાર કરવો એ શીખવાય. આત્માની ઓળખ આપવી, જળને જ સ્વરૂપ માનવું, એવી જડતા એ દૂર કરવી. એના માટે જેમ સૂર્યનો પ્રકાશ ઉગડે તો જ ઊંઘ ઉડે, તો જ ટેમ્પરેચર અપ થાય. ટેમ્પરેચર અપ થાય તો જ ઊંઘ ઉડે. ટેમ્પરેચર ડાઉન થાય એટલે ઊંઘાઈ જાય. સૂર્યનો પ્રકાશ જેમ આખા વિશ્વનું ટેમ્પરેચર અપ કરે છે, એમ પ્રભુ પણ એક એવી શક્તિનો સ્ત્રોત વિશ્વમાં વહેતો કરે છે કે જેનાથી જીવોની સંવેદનશીલતા તીવ્ર થઈ જાય. એ થાય એટલે રસ્તે આવી જાય. ઊંઘરેટી આંખ હોય, તમે હેરાડવા જાઓ તો સળિયા કાપવા હેડે, ખાડો દેખાય નહીં ને કાંટાઈ દેખાય નહીં. બરોબર ઊંઘડી જાય, પાણીમાંની છાટી વ્યવસ્થિત થઈ જાય તો ક્યાંય ઠોકર ખાધા વિના વ્યવસ્થિત ચાલે. આપણે શું માનીએ છીએ
પ્રભુ દેશના દ્વારા કરે છે. એ વાત બી સાચી છે, બિલકુલ. પણ દેશના દ્વારા કેટલાને પહોંચે? સાંભળે એટલે એટલે દેશના દ્વારા જ કીર્તનકા નામ કર્મના જગાડનારા પૂતગલો છોડે છે, જે આખા વિશ્વમાં વ્યાપી થાય છે. ઓહો, એટલે જે દેશના હતી. હા, એ દેશના પૂતગલો નષ્ટ નથી થતા, બરોબર. એ શક્તિ રૂપે વ્યાપી જાય છે આખા વિશ્વમાં. આપણે ડાયરેક્ટ ભગવાનના દેશના બારે નથી સાંભળ્યું, પણ એમના ભાવને સ્પર્શના કરી છે. બિલકુલ. એના તરંગોને તો સ્પર્શી શકો, એ જ પ્રભુનો સ્પર્શ છે, માં કરંટ છે. તમારી ઘટના ગુરુ થઈ જાય, તમે જાગૃત થઈ જાઓ. એટલે આમાં શું કે સિદ્ધશિલાનો અનુભવ પ્રભુએ કરી દીધો, નિવેદનો અનુભવ કરી દીધો. સુષુપ્તિ શું છે એ બી જોઈ લીધી, પરમ જાગૃતિ શું છે એ બી જોઈ લીધી. એ સુષુપ્તિ એ દુઃખ છે, પોતાને અને પોતાના એ બેને ન ઓળખવા એક દુઃખનું કારણ. તમે તમને નથી ઓળખતા, અને તમને નથી ઓળખતા એ તમારા જે છે એને કેવી રીતે ઓળખવાના? અમને બધા તો આપણે ઓળખીએ જ છીએ. તમે દેહથી ઓળખો છો ને, આત્માથી ક્યાં ઓળખો છો? તું નિત્યનો પ્રવાસી, ના દેહનો નિવાસી. આ તારું ઘર નથી, આ તારી ધર્મશાળા છે, અને તું પ્રવાસી છે. કે સ્વરૂપે નથી જોઈ શકતા. હા, જ્યાં હોઈએ તદરૂપ આપણે થઈ જઈએ છીએ. અને પછી એનાથી હર્ષ અને શોકનો અનુભવ કરીએ છીએ. તો હર્ષ પણ પર્યાયજનિક છે, શોક પણ પર્યાયજનિક છે. એમાંથી ઉઠાડે છે પ્રભુ. આ પર્યાયની પાછળ, આ તરંગોની પાછળ જે મહાસમુદ્ર છે એને તું જો, એમ ચૈતન્યના સાગરને તું જો. એ આંખ પ્રભુ આપે છે એમની શક્તિ દ્વારા. એ દેશના કરે ને પંચ કલ્યાણ, આ બધું ભેગું થઈને આ રંગ બને, જેનું કામ જગતના સર્વ જીવોને વ્યવસ્થિત નિયંત્રણમાં રાખવા, જગતની પૂરી પ્રકૃતિને નિયંત્રણમાં રાખવું, જેથી સૌનું જીવન નિરાપદ ચાલે. તો પ્રભુ મુક્તિના દરવાજે ટકોરા મારી વાસનાના કારણે પાછા આવે છે, ભાવનાના કારણે. જે મને મળ્યો બધાને વ્યાખ્યું. આપણે સીધું લેવા જ જતા રહીએ છીએ, એ વહેંચવા માટે રોકાઈ જાય છે. એટલે સિદ્ધિ નામ જેમ સંપત્તા વ્યક્તિગત રીતે એમને મોક્ષ મળી ગયો છે, પણ સમષ્ટિગત મોક્ષ જે એમનું કાર્ય છે બધાને મોક્ષે લઈ જવાનું એ કામ બાકી છે, એટલે રોકાઈ જાય છે. અને એ એમનું તથા ભવ્યત્વ જે કરી શકે બધાનું. એટલે આપણા શાસ્ત્રીય દ્રષ્ટિએ ભાવેની ભૂત બધું ઉપચાર છે. જેમ પાછલા ભગવાન થવાના જ હતા, પણ ભૂતવત કરીને પ્રતિષ્ઠા કરીને મૂર્તિ બનાવીને થવાના છે એને થઈ ગયા. જેમ માની લો નિશ્ચય નહીં તો વર્તમાન જ છે, ભૂતર ભાવિ છે જ નહીં. નિશ્ચયની તો આપણે બધા સિદ્ધ જ છીએ, વ્યવહારના થી જ સંસારી છીએ. વ્યવહાર એ તમારા મૌનો ભ્રમ છે, પણ એટલો પ્રગાઢ છે કે રિયલ જેવું જ છે. રિયલ છે માટે હટાવવું પડે.
પ્રભુ એ શક્તિ આપે છે, બસ જે વધારે હટાઈ શકો. રિયલને સમજવાની. હા, એ તમારી ચેતન જગાડી મૂકે છે, તમને ઉર્જા આપે છે. તો આજે એટલે અને અમે અમુક તુલમાં છે ને 5 કલ્યાણક જ લઈ જવાના છે, એક પછી આવી જ જાય કલ્યાણક લાઈન સર. આ છેલ્લું કલ્યાણક, એની પહેલા સુવર્ણનું દક્ષિણમ એટલે સોમવાનું એટલે કલ્યાણ કલ્યાણક થઈ ગયું. એની પહેલા સિંહ જેવા છે ઉપસર્ગોનો બધાની સામે એટલે દિશા કલ્યાણ થઈ ગયું. પહેલા જ હરણ ત્યાં કલ્યાણ જન્મ પુરુષોત્તમ આનંદ. એ 5 કલ્યાણકનું જે કહેવાય ને શક્તિનો પુંજ આખા નમૂત્રમાં છે. નમૂત્તમ તમે એક વાત ધ્યાનમાં રાખો, આપણે સ્તવન બહુ લેખાતી ગઈએ છીએ. હકીકતે નમૂત્તમ લેખાતી ગાવાનું છે, એની સંપદાઓથી વ્યવસ્થિત. સ્તવના તો એ જ છે પોતે જ. પેલું તો પરિશિષ્ટ છે આપણી ભાષાની સ્તવના. તો પેલા આટલું મોટું ચૈતન્ય નતું. પંજાબની વાત કરીને પછી નમૂત્તમ બોલતા, જે તો ઇન્દ્ર મહારાજા બોલે જ છે ને. એ ક્યાં સ્તવન બોલે છે, એ ક્યાં જયવિરાય બોલે છે. આ તો બધું વગર એડ્રેસથી ટપાલ ના થઈ જાય એટલે આપણે આગળ પાછળનું ગોઠવી દીધું છે. નમૂત્તમ બોલ્યા, પરમાત્માના 5 કલ્યાણકનું ધ્યાન કર્યું. તમારે એમની સાથે સંપર્ક થયો, એ શક્તિનો ઉપયોગ શું કરવો? જય વિરાય જય ગુરુ હું તું પભાવો ભાઈ ભાવ કામ થાય એ આપણે એડ્રેસ કરીએ છીએ. મારા તરફથી જે મળે છે એ મને આ આપે. ઉસગ્ર વિશેષતાઓના છે. મૂળ તો ચૈતન્યના એટલે નમૂત અલ્પજારી ചെയ്യണം કરવી કાઉતું ચૈત્યવંદના જે આપણે બોલીએ છીએ 3 ગાથાની, પછી આજે 4 સ્તુતિઓ બોલીએ છીએ. 2022 લખ્યું જ છે કે સ્તુતિ તો 3 જ છે, 3 તો જ છે. નામસ્તવ, શ્રુતસ્તવ અને સિદ્ધસ્તવ. આ 3 સ્તુતિ પૂર્વક, 2 દંડક, 5 દંડક પૂર્વક અને 2 સ્તુતિ પૂર્વક દેવવંદન કરું ચૈત્યવંદન. 5 દંડક એટલે 5 વાર નમૂત્તમ આવે, નમૂત્તમમાં દંડક કહો છો, અને આ 3 સ્તુતિ આવે. તો આ જે સ્તુતિઓ આપણે બોલીએ છીએ એ શું છે? નૌકાનો અવસર કરાવીએ ને, કોઈ વહેલો આવે કોઈ મોડો આવે એટલે નવરા ના ઉભા રહેવું, એટલે આ લટકાની સ્તુતિઓ છે. પણ મૂળ 3 થોઈ શાસ્ત્રીય છે, પણ 3 થોઈ એટલે સ્તુતિ મહત્વાળા કે છે એ નહીં. લોગસ, ઉખરવર્તી અને સિદ્ધાંત એ 3 થોઈ. એટલે 3 સ્તવના 5 દંડક વાળું
ચૈત્યવન. એટલે આમે એમાં 5 કલ્યાણક આવી જાય. નામ પણ તમે 5 વાર બોલો એટલે કલ્યાણક આવી ગયા પાછું પાછું. વિચાર્યું તો ને વિચાર્યું તો ખરા ને. હા, તો વિચારવું જ પડે ને. એ માટે તો આપણે બધું તમારા નિમિત્તે હું વિચારું, મારા નિમિત્તે તમે વિચારો. પંચકલાનો વિચાર આજે કર્યો કે પહેલાથી આપણે પહેલેથી જ છે મગજમાં. અરહંતથી શરૂ થાય કલ્યાણ. તેનો શબ્દ અરહંત છે. અને છેલ્લે સિદ્ધિ નામ જેમ ટાઈમ સંપત્તા. નિર્માણ બે તો ચોખ્ખા દેખાય છે. રત્નો વચ્ચે આવવા જ જોઈએ. ને મુસ્લિમમાં અરહંતનું પૂર્ણ સ્વરૂપ બતાવે છે. તો પૂર્ણ સ્વરૂપ તો આ 5 આવે ત્યારે આવે ને. પેલું પણ આપણે બોલીએ છીએ ને મહાવીર ભગવાનની સ્તુતિમાં અહીઠાણ એ 5 અહીઠાણ એ શું બોલીએ છીએ આપણે? પંચકલ્યાણ દિવસ વિશેષ આવે આવનાર એને પણ સુખ આવે. એ 54 જન્મવૃત ના અને નિર્માણ સવી જીવર કેરા એ 5 અહીઠાણ એટલે અધિષ્ઠાન. અધિષ્ઠાન એટલે શક્તિના કેન્દ્ર. અધિષ્ઠાન અર્થ એ થાય. પછી એમાં બીજી સ્તુતિ જે છે ને એમાં શું આવે છે? ત્રીજીમાં પંચ સમિતિ ઉત્તર હા પંચમહામૃત સાર એ મહાપ્રકાશ વળી 5 વ્યવહાર પર બેઠી અહિંદ નાથ સર્વજ્ઞ પાર અહીંયા બંધ કરી નથી. આગમ અર્થ પરમેશ્વરિયન નાથ સર્વજ્ઞ અને પાર. પહેલા પરમેશ્વરી બને છે પ્રભુ, પછી નિર્ગુણ તમારા રંગ બને છે પૂજા સ્વીકારીને, પછી સકલ જીવોને અભયદાન આપવા દ્વારા નાથ બને છે, પછી સર્વજ્ઞ બને છે, પછી પા. જે છે ખેલ 5 કલ્યાણકનો છે. એટલે નમૂદ થોડુંમાં 5 કલ્યાણકની પરિભાવના કરવાની. જે વંદન એ સાધકનું અવશ્ય કર્તવ્ય છે, એટલે આવશ્યક છે. આ છે આવશ્યક જ છે. બીજું બધું અનુકૂળતાનું થાય. આ તો પૂરેપૂરા કરવા જ પડે. તમારામાં કઈ ગરબડ ચાલે નહીં. જૂના જે પટ્ટકો મળે છે ને એમાં તો 3 ટાઈમ દેવવંદન કરવા એમ નિત્યની સમાચારમાં આપ્યું છે. પરમાત્માના સંવિધાન સિવાય અને એમની પરમ શક્તિના સંપર્ક સિવાય આપણે ક્યાંય આગળ વધી શકીએ નહીં. શક્તિ બહારથી જ મેળવવી પડે છે. આ સહી ચલાવવું હોય તો ભોજન જોઈએ. ભોજન અંદરથી પહેલા થાય છે, બહારથી લાવવું પડે છે. ગાડી ચલાવવી હોય તો પેટ્રોલ જોઈએ. ગાડી પહેલા થાય બહારથી લાવવું પડે છે. આપણે બહારથી લાવીએ મતલબ પરમાત્મા પાસેથી લઈએ. ભૌતિક જગતમાં સૂર્ય પાસેથી લઈએ છીએ ઉર્જા, એમાં આધ્યાત્મિક જગતમાં પરમાત્મા પાસેથી ઉર્જા. પ્રભુ પણ લે છે. પ્રભુ જે લઈ શકે છે આપણે લઈ શકતા નથી. પ્રભુનો સંપર્ક ત્રીજા ભાવમાં સિદ્ધ પરમાત્મા સાથે થઈ ગયો. હવે પ્રભુ આખી ઉર્જા જે છે આખા વિશ્વની ઉપર પ્રભાવ પાત્રથી ઉર્જા હકીકતે સિદ્ધોની ઉર્જા છે. એ પ્રભુમાં ડાયલ્યુટ થઈ અને આખા વિશ્વને મળે છે.
એટલે પ્રભુ નમો ઠીક કરે છે. શિવસ્તી અધિષ્ઠાન છે ને, સકલા પ્રતિષ્ઠાન અધિષ્ઠાન શિવસ્તી. એ સિદ્ધ પરમાત્માની આખી શક્તિ જે છે અનંતમાં અવતરિત થઈ પછી જગતનું કલ્યાણ કરે. એમ સૂર્યનો પ્રકાશ ચંદ્રમાં પ્રતિબિંબિત થાય છે અને એ રસ રક્તને વનસ્પતિમાં બધા રસને પૂર્ણ કરનાર બને છે. જગતમાં પણ બધાને જે આનંદ છે જીવનનો એ ચંદ્રની શક્તિથી મળે છે, ઉર્જા સૂર્યથી મળે છે, પણ અનુભવ સુખનો આનંદનો એ સૂર્યથી મળે છે. સિદ્ધ પરમાત્માની ઉર્જા સિદ્ધિ પકડવાની આપણામાં કેપેસિટી નથી. એ અનંત પરમાત્મા એ એમનાથી જ જાગૃત થાય છે. આપણે અનંતથી જાગૃત થઈએ છીએ. બુદ્ધાનું બોલ્યા એ બુદ્ધ થાય છે સીધું ડાયરેક્ટ અરૂપીના સ્પર્શથી. એ એમના તથા ભવ્યતાની વિશેષતા છે. પ્રભુથી જાગૃત થયા પછી રીતો સાથે સંપર્ક થાય. અને સાધુ થયા પછી નિશ્ચયના ધ્યાનમાં જાય અને સિદ્ધ અવસ્થાનું ધ્યાન કરે. આચાર્ય અનંત અવસ્થાનું ધ્યાન કરે, કારણ કે વ્યવહારમાં છે, ગચ્છ ચલાવવાનો છે, સંઘ ચલાવવાનો છે. એ બધાને રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ એના માટે જરૂર પડે છે. એ અર્હંત દ્વારા મળે છે. સિદ્ધ દ્વારા શુદ્ધ આત્માનો ભોગ મળે. શુદ્ધ ચેતનાનું ધ્યાન કરવું, હું શુદ્ધ છું એમ નહીં, શુદ્ધ એવા સિદ્ધનું ધ્યાન. નિશ્ચયને વાળા ગરવડમાં પડી જાય છે. નિશ્ચયથી તમે શુદ્ધ છો જ, પણ વ્યવહાર રહીથી નથી. તો નિશ્ચયથી જે શુદ્ધ છે એનું ધ્યાન કરો તો જ નિશ્ચયથી જે શુદ્ધ છે એની પ્રતીતિ થાય. સિદ્ધ પરમાત્મા નિશ્ચયથી શુદ્ધ છે. હવે વ્યવહાર છે જ નહીં. ત્યાં વ્યવહાર એ તો વસ્ત્ર છે એટલે પડદો આવી. અર્યંત પરમાત્મા સ્વયં ગુરુ એટલે છે કે આપણે પરમાત્મા સાથે ગુરુ વિના સ્પર્શ નથી કરી શકતા. સંપર્ક દર્શન કરો સાધનામાં એટલા ટોચ પર પહોંચે છે કે એમનું સિદ્ધ પરમાત્મા સાથે સંપર્ક થઈ જાય છે એટલે એમની ચેતના પરમ શુદ્ધ બની જાય છે, શક્તિનો પુંજ બની જાય છે. અને સિદ્ધ એટલે બીજું કંઈ છે જ નહીં, શક્તિનો પુંજ જ છે. રેડ કલર છે ને એ શક્તિનો જ વાચક છે. એ આકર્ષણ કરે છે. આપણને જે ઉપર ખેંચે છે એ સિદ્ધ પરમાત્માની શક્તિ. નિત્ય જઈએ છીએ નિગોદના આકર્ષણથી જઈએ છીએ. નિગોદનું ગુરુત્વાકર્ષણ છે, સિદ્ધોનું લઘુત્વાકર્ષણ. સિદ્ધ ઉપર ખેંચે, નિગોદ આપણને નીચે. બે સામસામા છે, એક દક્ષિણ ધ્રુવ છે, એક ઉત્તર ધ્રુવ છે. ઉત્તર ધ્રુવ ઉપર છે, દક્ષિણ ધ્રુવ ઠેઠ નીચે છે. લાલ કલર હમણાં તો અટકાવના છે હે લાલ કલર અહીંયા તો અટકાવના છે. રેડ સિગ્નલ આવે તો ઉલટું અટકી જાય ગતિ. ચાલ લાલ કલર કીધું ને આકર્ષણ કરે છે. લાલ કલર આકર્ષણ કરે છે. સિદ્ધનો જ લાલ કલર છે, બાકી લાલ કલરનું કોઈ મતલબ નથી. એ શાશ્વત કલર અને સૂર્ય છે, સૂર્ય બધાને ખેંચે છે.
વિજ્ઞાન તો સમજમાં ને સૂર્યની આજુબાજુ બધા ખેંચાઈને ફર્યા કરે છે. એમને સૂર્ય જ માન્યા છે, સિદ્ધને. અરહંતને ચંદ્ર માન્યા છે, સિદ્ધને સૂર્ય માન્યા છે. શુદ્ધ આત્મા એ સૂર્ય છે, મન એ ચંદ્ર છે. એકલા સૂર્યના પ્રકાશથી ક્યારેય સૃષ્ટિ ઉત્પન્ન થાય નહીં. ચંદ્રના પ્રકાશ મળે તો જ વનસ્પતિમાં અને બધામાં રસ પૂરાય. એકલો સૂર્યપ્રકાશ તો સૃષ્ટિનું વિભાજન કરી નાખે. તડકો એકલો એ સંસારનો નાશ જ કરનાર. સિદ્ધ પરમાત્માનું ધ્યાન, શુદ્ધાત્મા તત્વનું ધ્યાન. અરહંતમાં અને આપણામાં ફરક એટલો, અરહંત ડાયરેક્ટ સિદ્ધ પરમાત્મા સાથે જોડાયેલા છે, આપણે અર્યંત દ્વારા ડાયરેક્ટ. તો આ રીતે જે આ સંપદાઓ છે એ સ્ટેપ બાય સ્ટેપ કર્તવ્ય સંપદા, સાધારણ હેતુ, પછી સાધારણ હેતુ, પછી એનું કાર્ય, પછી કાર્યનો હેતુ, આ બધું એક પછી એક જે આપ્યું છે અને નૈવ ક્રમેણ પ્રેક્ષાપૂર્વક કારિણમ જિજ્ઞાસા પ્રવૃત્તિ ઇત્યમ સંપદામ પંચાસ. આ જ ક્રમથી આ શું બધા દીપમાં ચોપડેથી અત્યારે આપણી પાસે ટાઈમ નથી, પણ એમ કે તમે અર્યંતને ઓળખો ને એટલે આ ક્રમથી પેલા એમનું પૂજા પણ જુઓ છો એવો, પછી એમનું આદિક્રમત્વ, પછી પુરુષોત્તમત્વ, પછી લોકોત્તમત્વ, એક પછી કે ઓળખતા ઓળખતા બીજાને ઓળખો છો, બીજાને ઓળખતા બીજાને ઓળખો છો. પહેલા તો વ્યક્તિને જાણો જ તો ખાલી. પૈસા માટે ત્રાદિકર, સ્વયં સંબુદ્ધ, તીર્થંકર, પછી એની આગળ આપણે પુરુષોત્તમ, પછી લોકોત્તમ, પછી દાતા. સ્ટેપ બાય સ્ટેપ આ રીતે બ્રહ્મની ઓળખાણ થતી જાય, જિજ્ઞાસા વધતી જાય, એટલે સંપદા આવતી જાય. અને પ્રભુ એના અલગ અલગ પાસાઓની આ ઓળખાણ છે. આ સંપદા કોની છે? નમુત્તરમ. નમુત્તરમ કોનું સ્થળ છે? પરમાત્મા. આ પરમાત્માની આ સંપદા છે. આ બધા અલગ અલગ એમના કાર્યકારિત્વના વિભાગો છે. જેમ સરકારના બધા વિભાગ હોય ને, ઉપરથી લઈને નીચે સુધી. ઝાડુ કાઢવાવાળાનો વિભાગ હોય ને સરકારમાં, અને અનુશાસન કરવા વાળા આઈએસ ઓફિસરનો વિભાગ પણ સરકારમાં હોય, રોડ બનાવવાનો વિભાગ હોય, નગર વસાવવાનો વિભાગ હોય, બધું જ હોય ને. સ્વચ્છપૂર્ણ શાસન કરાય ને. એમ આમાં પ્રભુની બધી જ સંપદાઓ, અને એ સંપદા યુક્ત હોય ને તો જ કલ્યાણ કરે.
પ્રશાસનમાં એક પણ ખાતું અધૂરું હોય તો પ્રબંધન સારું ના થાય. બધા જ ખાતા પૂરેપૂરા હોય તો જ વ્યવસ્થા પ્રબંધન સરસ થાય. એ જ કહે છે એકાવત સંપત સમન્વિતાશ્ચ નિશ્રેયસ નિબંધનમ એતે. રાજા છે, રાજા એટલો નથી, મંત્રી છે, સેનાપતિ છે, બધા અંગ છે ને, પછી સૈન્ય છે, કોષ છે, કોઠાર છે, આ બધા રાજ્યના અંગ છે ને, એ બધું ભેગું થાય તો રહ્યા કરે ને. એમ એ રીતે આ બધી સંપદાઓ પરમાત્માની, એ એમનું પૂર્ણ સ્વરૂપ, એ જ કલ્યાણનું કારણ. હવે આ પ્રભુના જે ગુણ છે એને જાણીને તમે એના પર તીવ્ર બહુમાન કરો તો શું થાય? વિશેષ પ્રણિધાન નીતિત તત્ત બીજાક્ષેપ સ્વવિહિત્યન સમ્યક અનુષ્ઠાન ઇતિ જ્ઞાપનાર્થમ. એટલે આ સંપદાઓ થઈ ને એટલે ચિત્રરૂપ થયું ને. પ્રભુનું એક રૂપ નથી, અનેક રૂપ છે. જે પ્રશાસન અનેક રૂપે હોય એમ પ્રભુ પણ અનેક રૂપે છે. તો આ વિશેષ પ્રણિધાનના કારણે એમના ગુણના બહુમાનથી યુક્ત વિશેષ પ્રણિધાન, એનાથી શું થાય? તત્ત બીજાક્ષેપ સૌહિત્ય. આ રીતે પરમાત્માનું બધું લેવાનું તમારે. અહિંતાનમથી અરહંતુ, ભગવંતાનમથી ભગવત્વ, એ બાજુ બીજું પાછું બતાડવાનું. આદિકારણમથી આદિકરત્વ, તેથી નિરસંકરત્વ. આ બધા ધર્મો થઈ ગયા ને અલગ. લોકોત્તમત્વ, લોકનાથત્વ, લોકનાયકત્વ, આ બધું થાય ને અલગ અલગ. આ બધા જે ધર્મો છે અનંતના, એ વિચિત્ર ચિત્રરૂપ છે, ભિન્ન ભિન્ન પ્રકારના છે. એ જે ગુણો જે છે એના બહુમાનથી યુક્ત આપણું જે પ્રણિધાન પ્રભુના ગુણોનું, એનાથી શું થાય? તો તે આવરણ કરવા વાળા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય એ કર્મનો રાસ, અને એ રાસને અનુકૂળ શુભ કર્મનો બંધ, એ બીજ. પ્રણિધાનથી બીજ આપણામાં આવે છે. બીજ આવે તો અનુષ્ઠાન જે છે એ ભાવરૂપ બને, સમ્યક બને. કે તે બીજાનો આક્ષેપ એટલે ખેંચી જ ના આવે, એ બીજું. પછી એનો વ્યવસ્થિત ગોઠવે. તો આ રીતે આપણામાં બીજનું આધાન થાય. પ્રભુ સાથે સંબંધ થાય એટલે જગતના સર્વ જીવો સાથેનો શુભ સંબંધ થાય. એને અનુકૂળ શુભ કર્મનો બંધ. જે કર્મ ઉદયમાં આવ્યા પછી પણ ચૈતન્યને તરફ વ્યક્તિને વિમુખ ન થવા દે, એ છે પુણ્યાનુબંધી. અને ચૈતન્ય તરફ વિમુખ કરી નાખે અને માત્ર પૌદ્ગલિક ભાવ એમાં ડુબાડે, એનું નામ પાપાનુબંધી.
ચૈતન્યને ભૂલી જવું એ જ પાપ, અને ચૈતન્યનું સંસ્મરણ એ જ પુણ્ય. એટલે સ્વભાવનું વિસ્મરણ એ પાપ છે, અને સ્વભાવનું અંદર પહોંચવું એ પુણ્ય. એટલે આ જે સંપદાઓનો જે ક્રમ છે એ એટલા માટે છે કે પ્રભુના બધા જ પાસાઓ એને ઓળખી અને પછી એની આરાધના દ્વારા તમારામાં શુભ કર્મનો અનુબંધ પડે, અશુભનો બંધ તૂટી જાય, અનુબંધ, અશુભના આવરણ તૂટી જાય. એટલે આ જ વાતને બહુ સરસ રીતે ભગવાન શ્રીમાજી લખી છે. ગુણ સંપન્ન પરમાત્મા મોક્ષના કારક છે. પરમાત્માની સંપદાઓમાં વર્ણિત અનન્ય લભ્ય ગુણ એવા છે જે અવશ્ય મોક્ષના હેતુ બને. અનન્ય લભ્ય એટલે સમજ્યા, જે બીજા કોઈને મળતા નથી. તથા ભવ્યત્વ જેમનું અનંતનું છે એમને જ મળે. અનંત પ્રભુની સંપદા અને ગુણો ઉપરનું બહુમાન એ શુભ અનુષ્ઠાનને ભાવાનુષ્ઠાન બનાવે છે. ભાવાનુષ્ઠાન જે છે એના માટે અશુભ કર્મનો રાગ અને શુભ કર્મનું ઉપાર્જન આવશ્યક. શુભ કર્મ હોય ને તો શુભ આલંબન મળે, શુભ આલંબન મળે તો શુભ ભાવ આવે. ભાવનો આધાર તો આલંબન જ છે. અનંતની સંપદા એના દ્વારા ગુણોના પ્રણિધાનથી અશુભ કર્મનો રાગ અને શુભ કર્મનું ઉપાર્જન થાય છે. પ્રણિધાનથી તો સંપદા ગુણોના ઉપર પ્રીતિ અને બહુમાન યુક્ત પ્રણિધાન, એટલે આ છેલ્લી વાત. પ્રણિધાન પ્રતિધાનથી અશુભ કર્મનો રાસ, અશુભ કર્મના રાસથી અનુષ્ઠાન શુભ, અશુભ અનુષ્ઠાન એ પછી ભાવાનુષ્ઠાન બને, અને ભાવાનુષ્ઠાન મોક્ષનું કારણ બને. આ જ આખી સંપદા સમજી લેવાની. હવે અરહંત એમાં આટલા બધા સ્વભાવ કેમ? એક વસ્તુમાં એક સ્વભાવ હોય, અનેક સ્વભાવથી જ હોય શકે. પાણી છે તો શીતળતાનો સ્વભાવ છે, અગ્નિ છે ઉષ્ણતાનો સ્વભાવ છે, અનેક સ્વભાવથી તો હોઈ શકે. એ વાત વિશે છે. તો કે ભાઈ વસ્તુ જેમ પાણી, એનો સ્વભાવ શું? ઠંડક આપવાનો, શીતળતા. બરોબર, સરસ મોટા. એમાં સાકર નાખો શું થાય? મીઠાશ આપે. વધુ મીઠું વધુ ઠંડુ થાય ને. એટલે વસ્તુંતર બીજી વસ્તુમાં જોઈન્ટ કરી એટલે એનો સ્વભાવ ચેન્જ થયો. અગ્નિ ઉપર મૂકો ગરમ. તો ગરમ થાય. શરદીના ગરમ ઠંડી ઉડાડી દે, પગ અકડી ગયા હોય એ છૂટા કરી આપે. તો વસ્તુંતર બીજી વસ્તુ એના સંપર્કથી એ જ પાણીનો સ્વભાવ બદલાયો. એ જ પાણી લોટમાં પડે
તો ચિકાસ ઉત્પન્ન કરે, અને આમ પાણી ચિકાસ દૂર કરે ને. પણ લોટમાં પડે તો, કિચડમાં પડે તો એક પણ ચિકાસ ઉત્પન્ન કરે. એટલે એક જ સ્વભાવવાળું પાણી ભિન્ન ભિન્ન વસ્તુઓ સાથે સંબંધ કરવા દ્વારા અનેક સ્વભાવવાળું થયું. એક જ વ્યક્તિ દીકરા સાથે બાપ, ભણિયા સાથે મામો, ભત્રીજા સાથે કાકો, બાપની સાથે દીકરો, અને મામા સાથે ભાણિયું, ઘરવાળી સાથે પતિ. એકમાં અનેક ધર્મ કેવી રીતે હોઈ શકે? આ હોય છે સ્વતંત્ર. એવી રીતે પરમાત્માની સાથે ભિન્ન ભિન્ન પ્રકૃતિ જોડાતી જાય છે. અને પ્રભુ અનેક સ્વભાવવાળા હોય, એમાં કઈ નવાઈ નથી. એટલા સંપદા છે ને, ચિત્ર સંપદા કહેવાય. ચિત્ર એટલે અનેક પ્રકારની, જે અલગ અલગ પાસા જ બતાડે છે દરેક વસ્તુ. એકાનેક સ્વભાવત્વમ તું વસ્તુતઃ વસ્તંતર સંબંધા આવિર્ભૂત અનેક સંબંધી રૂપત્વેન પિતૃ પુત્ર ભ્રાતૃ ભાગીને આદિ વિશિષ્ટ એક પુરુષ વત, અથવા તો જેમ એક જ ઘડો, જૂનો છે કે નવો? હાથમાં પકડી શકાય એવો છે કે ના પકડી શકાય એવો? દૂર છે કે નજીક? પછી પાણી ભરી શકે એવો છે કે નથી ભરી શકે એવો? પછી દેવ દત્તે બનાવેલો છે અને ચૈત્ર ખરીદેલો છે. પછી લબ્ધ ઘડો મળેલો હોય, ઘડો ખરીદેલો હોય. આ બધા વ્યવહાર ચાલે જ છે ને. એટલે ચિત્ર અનેક પ્રકારના સ્વભાવ આ રીતે વિશ્વ બધા પદાર્થોમાં દેખાય છે. એવું જ પરમાત્માનું પણ સમજવાનું. એ સિંહ પણ છે, તો એ ચક્રવર્તી પણ છે, બધું જ. પુરુષોત્તમ, પુરુષિયન, પુંડરીક પણ છે, ચંદ્રસ્તી પણ છે, બધા વિરુદ્ધ ધર્મો પણ છે. બધા એક સાથે એમાં રહેલા છે ને. જેમ રાજ્યમાં રાજ્ય તરફથી રહેવા માટેની ફ્રી ધર્મશાળાઓ હોય, એમ જ્યાં પણ હોય ને ફ્રી વગર ભાડે બે વ્યવસ્થા હોય ને, બે સામસામી વ્યવસ્થા છે ને. અને એક જ રાજ્યમાં સામસામી વ્યવસ્થા હોય ને, બસ એવી. ભાઈ વ્યવહાર જે છે ને, એ આક્ષેપ કરે છે એ વાસનાના કારણે થાય છે. કોઈ પણ જાતની વાસના હોય એના કારણે વ્યવહાર થાય. પિતાપણું, પુત્રપણું, છેવટે વાસના જ છે ને બધી, બનતી મોહના કારણે ઉત્પન્ન થતી. એટલે આ તો વાસના વાળું છે. તો કે ના, કઈ અનેક સ્વભાવ હોય એટલા માત્રથી એ વાસના નથી વળી જતી. વાસના અલગ ચીજ છે. વાસના ઇન્દ્રિયજન્ય છે, આ સ્વભાવ છે.
જેમ કેરી જોઈ એકદમ સરસ પાકી ગયેલી છે આમ છે, એટલે એનો રસ ચાખવાની ઈચ્છા થઈ જાય, રૂપ જોવાથી રસ પીવાની ઈચ્છા થઈ ગઈ, સ્ત્રીનું રૂપ જોયું એ સ્પર્શની ઈચ્છા થઈ ગઈ, તો એ વાસના એ રીતે અહીંયા અનેક સ્વભાવમાં વાસના એ કારણ નથી. એટલે અનેક કાર્ય પરમાત્મા આ સંપ્રદાય દ્વારા અનેક કાર્ય કરે છે, એ વાત કલ્પના નથી પણ એ અનુભવ છે, અને એ હોઈ શકે વાસનાથી નથી, અથવા બીજા ઘણા એવા વિકલ્પો છે કે જેનાથી એ આપણે ધારી શકીએ, પણ એવું નથી. આમાં સ્વભાવથી અનેક કાર્યકારકત્વ એમનામાં છે. જેમ એક જ વસ્તુ અનેક કામ કરી શકે, જેમ વિદ્યુત કેટલા બધા કામ કરે છે એક જ વસ્તુ, એટલે એક જ વસ્તુમાં અનેક સ્વભાવતા હોય, એમાં નવાઈ નથી. અને આ રીતે પ્રભુ સર્વ કાર્ય કરશે, એટલે ભાઈ તમારે બીજા કોઈને પકડવા જ ના પડે, એક જ પકડો એ બધા કાર્ય તમારે. ધર્મ, પછી શુભ કર્મ, સંસારમાં છો ત્યાં સુધી શાસ્ત્ર અને સમાધિ, પછી હંમેશ માટે એની છુટ્ટી, મોક્ષ. શુભ કર્મનો બંધ પણ પ્રભુ કરાવે, એનાની છુટ્ટી પણ પ્રભુ કરે. અશુભ કર્મ બંધ જે છે એ આપણે એના કારણે જાગવું પડે. ધ્યાન જે છે એમાં તાળું લગાવીને અંદર રહો, અને ઘરમાં તાળું લગાવીને અંદર રહો. ઘરમાં તમે તાળું લગાવો છો, ધ્યાનમાં બીજો લગાવે છે. અહીં ચાવી તમારી પાસે હોય છે, ત્યાં ચાવી ક્યાંની પાસે હોય. એટલે જેલ અને ઘર બંને આમ પુરાવાની જગ્યા, પણ જેલ એટલે શુભ કર્મ બંધ, અને પોતાનું ઘર એટલે શુભ કર્મ બંધ, પછી બંને છોડવાના છે. માણસ મરે ત્યારે જેલે છૂટી જાય ને મહેલે છૂટી જાય. એટલે પ્રભુ શુભ કર્મના બંધરામી કારણ છે, શુભ કર્મના વિભાગો દે પછી નિકાલના પણ કારણ બની જાય. તો એકમાં અનેક સ્વભાવત્વમાં કોઈ તકલીફ નથી. અનેક સ્વભાવવાળી આવી સંપદાની સિદ્ધિથી સર્વ પ્રકારની સિદ્ધિ થાય. સંસારમાં તો રાગદ્વેષ યુક્ત છો, એટલે તમારી ઈચ્છાઓની વૈચિત્ર્ય રહેવાનું, જરૂરતનું પણ વૈચિત્ર્ય રહેવાનું. બધી જ ઈચ્છાઓ અને જરૂરત પરમાત્મા દ્વારા એમના પ્રભાવથી, એમની આ સંપદાઓના પાઠથી પૂર્ણ થાય છે. હવે આ પાઠ સ્તોત્રનો પ્રણિપાત દંડક આનું નામ છે. પ્રણિપાત દંડક એ શસ્ત્રનું નામ છે. પ્રણિપાત એટલે પૂરેપૂરું નમવું, પ્રભુના ચરણોમાં પડ્યું, એ પ્રણિપાત. પ્રણિપાતમાં
માથું પૂરેપૂરું નીચે રમે ને નમુત્તરમ બોલતી હોય તો તમે આમ બેઠા હો આખું માથું નીચે રમાવો એ પ્રણિપાત થાય છે. સત્સંગમાં પ્રણિપાત નથી થતો, માથું આમ રહે છે, આમ નથી. બસ એટલો ફરક. આ છે ને આ સીધું છે ઉર્દુ, આ ઉર્દુ જે કંઈ પડે એ બધું બહાર. આમ હોય તો સીધી ખોપરી ને ખમા છૂટે પૂરેપૂરું ત્યારે ખોપરી સીધી થાય અને પ્રભુની શક્તિથી ભરાય. પછી આમ આમ ખમા છૂટે તો આમ પ્રભુને ધક્કા મારી ના આવે. પૂરી કમર વળવી જોઈએ. મૂલાધાર ચક્ર પણ ઊંચું જાય અને સહસ્ત્ર તે નીચું આવે. એ આંચકાથી મૂલાધાર ચક્રમાં રહેલી ચેતના એ ઉપરની તરફ વહેવા લાગે અને સહસ્ત્રમાં પૂછે. એટલે પંચાંગ પ્રણિપાત નમુથુણમાં પણ પંચાંગ પ્રણિપાત જ થવાનું. જ્યારે નમુથુણમ કરો ત્યારે હાથ જોડી એ લગાડી અને આને અડવાનું છે. એ પંચાંગ પ્રણિપાત રિયલમાં પ્રભુનો શક્તિનો પ્રસાદ મળે એ માટે છે, પાત નહીં. પાત છે ને એટલે આમ લઈને આમ ફેંકવું એને પાત કહેવાય. પ્રસાદ એટલે વહેવું, એ વયા જ કરે છે. તમે ખાલી વાસણે નીચે મૂકો સીધું એટલે તમે ભરાઈ જાઓ. પેલા ભાઈ ફેંકે અને તમે લઈ શકો તો લો, ના લઈ શકો તો જાય. પણ વહેતા પ્રવાહની નીચે મૂકેલું તપેલું એ ભરાઈ જતું હોય છે. એમાં એક્સિડન્ટલી ભરાવાનું નથી હોતું, ઇમિડિયેટલી 100% ભરાવાનું હોય. નવો યંત્રનો નવો સિદ્ધાંત નવો આઈડિયા નવો વિદ્યાર્થી એસો પંચનો ઉત્કારો સ્વભાવ પ્રાર્થના મંગલાંત સંદેશી પરમમ ભવઈ મંગલમ.